મારું નામ નરેશભાઈ, રહેવાનું નીલકમળ સોસાયટી ને ધંધામાં અત્યારે હું રિક્ષા ચલાવું. મારે અહીંથી રોજ નીકળવાનું હોય બરોબર, પેસેન્જર ભરીને કે કોઈ માલ સામાન ભરી. આમાં ખાડા હોય છે, તકલીફ બહુ પડે છે, રિક્ષા હરકી હાલે નહીં, વાંકાચૂકી થઈ જાય છે ને એમાં ચોમાસામાં તો અતિશય હેરાન થાય છે કે એની વાત જ મૂકી. હવે આ 1 વર્ષથી ના પુલ તૂટી ગયો છે, આ તમે બધા જોઈ શકો છો, પણ હજી તંત્ર કોઈ આમાં કાંઈ કરવા આવ્યું નથી બરોબર. એટલે માંગણી અમારી એ છે કે આ પુલ તાત્કાલિક ધોરણે નવો બનાવી દઈએ. આઇકોન રોડ, વાવડી રોડ ઉપર અમે જાહેરાત કરી હતી કે કોંગ્રેસ મોરબી જિલ્લા કોંગ્રેસ અઠવાડિયા કે 10 દિવસમાં એક પોલ ખોલ કાર્યક્રમ કરશે. એના અનુસંધાને આજે અમે લીલાપર રોડ ઉપર આવ્યા છીએ. લીલાપર રોડ ઉપર જે બ્રિજ ધરાશય થઈ ગયો હોય એને અંદાજિત 1 વર્ષ ઉપર થયું છે. ત્યારે આ રોડ ઉપરથી ચાલતા રાહદારીઓ લીલાપર ગામ આવે, અદેપર ગામ આવે અને રફાળેશ્વર જીઆઈડીસી આવે, આ એમનો મુખ્ય માર્ગ છે. ત્યારે 1 વર્ષ થયું છતાંય આ સરકારી તંત્રએ કે અહીંયા કણે જે ચૂંટાયેલા ધારાસભ્યો હોય ક્યારેય આની દરકાર લીધી નથી. અને અમે અનેક વખતો આ વિસ્તારના રહીશોએ પણ ખૂબ રજૂઆતો કરેલી, કોર્પોરેશનમાં રજૂઆતો કરેલી, જિલ્લા પંચાયતમાં રજૂઆત કરેલી, પણ ત્યારે જ્યારે જિલ્લા પંચાયતને પૂછવામાં આવે ત્યારે એવું કહે કે ભાઈ અમે આ ટેન્ડર સ્વીકૃતિ આપી દીધી છે અને ટૂંક સમયમાં કામ કરશું. એનો આજ વરહ થઈ ગયા છતાંય આ કામ થતા નથી. ત્યારે આ મોરબીના ધારાસભ્ય કમિશનર સાહેબની સામે બેસી અને 52 નગરસેવકોને સાથે રાખી અને કમિશનર સાહેબને વિસ્તાર વાઇઝ રજૂઆત કરાવે. ત્યારે હું આ ધારાસભ્યને કહેવા માગું છું કે તમે આજે 25 વર્ષથી આ ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા હો, ત્યારે તમારે તમારા તાલુકા પંચાયતનો સભ્ય હોય, જિલ્લા પંચાયતનો સભ્ય હોય, નગરપાલિકાનો સભ્ય હોય, ગ્રામ પંચાયતનો સભ્ય હોય, તેમની તમામ રજૂઆતો લઈ અને તમારે સંબંધિત અધિકારીઓને કહેવું જોઈએ કે આ વિસ્તારમાં આ પ્રશ્ન છે. હવે આખું ગામ ભેરાઈ ગયું છે. ત્યારે આ ધારાસભ્ય કમિશનર સાહેબની સામે બેસી અને સીન સપાટા કરે અને એમ મોરબીની જનતાને એવું કહેવા માગે છે કે જો હું કમિશનર સાહેબ પાસે જઈ અને આ વિસ્તારના કામો કરાવી રહ્યો છું.